આજે તો વોટર પાર્કમાં ફૂલ એન્જોય કર્યું. આવી રીતના નહીં હાલો બધું પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. સવારમાં પહેલા તો ધૂપ દીવા કરી લીધા, નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા અને અમે લોકો નીકળી ગયા વોટર પાર્ક જવા માટે. અને જો કૌશલ તો માથે આજે હેલ્મેટ પહેરી લીધું કારણ કે આપણે થોડું દૂર જવાનું હતું. રસ્તામાં છે ને ગાડીમાં થોડીક હવા ઓછી હતી એટલે હવા પૂરી પેટ્રોલ પુરાવ્યું ને આપણે નીકળી ગયા વોટર પાર્ક જવા માટે. આ છે મારી ફ્રેન્ડ ને એ લોકો પણ આપણી સાથે વોટર પાર્ક આવે છે. સીધો રસ્તો જતો હતો ને તો એ રસ્તો ના પકડ્યો ને ગૌશાલે કોંજાર કેવા રસ્તે આપણને કહી કરવા હોય એક થઈ જવાનું પાકું. ઈ બધું તો આઈલે રાખશે પરંતુ ફાઇનલી આપણે પહોંચી ગયા વોટર પાર્ક. આપણે આવ્યા છીએ કુવારવા રોડના કૃષ્ણા વોટર પાર્કમાં, જે સૌરાષ્ટ્રનું મોટામાં મોટું વોટર પાર્ક છે. અહીંયા આવીને પેલા તો કૌશલ એમના નામ નંબર લખાવ્યા ને સહીન કરી. ટિકિટ તો આપણે ઓનલાઈન જ કરાવી લીધી હતી. ત્યાં જઈને ખાલી ટિકિટ બતાવવાની હતી અને આપણને જો ટિકિટ બતાવીને એટલે આ પાસ આપી દીધા, હાથમાં પહેરવાના બેલ્ટ પહેરીને આપણે વયા ગયા વોટર પાર્કમાં અંદર. અહીંનો વ્યૂ હતો કેટલો મસ્ત. પછી તો શું હાથ ભટકારીને એક રીલ ઉતારી લીધી અને આપણે પહોંચી ગયા સીધા વોટર પાર્કમાં. અહીંયા તો તમે જો તો પાણી જોઈને આપણાથી તો રહેવાનું નહીં એટલે આપણે સીધો દુબાકો જ માર્યો અને એટલી મજા આવી ને કે એની વાત પૂછી દો. અમે પહેલા તો સીધા લપસણીમાં લપસિયા ખાધા અને પછી એટલું એન્જોય કર્યું. અને આપણે તો અહીંયા વોટર પાર્કમાં તે ચકેરી ફેરવી લીધી ફુવારા વચ્ચે. 12:30 વાગ્યા સુધી અહીંયા એન્જોય કર્યું ને પછી અહીંયા વેવ પૂલ ચાલુ થઈ ગયો તો ડીજે સાથે. પણ સાહેબ તો અહીંયા તે આરામમાં હતા, ખેંચીને લઈ ગયો. પછી ડીજે વાગતું હતું ને કૌશલન મેં જે ડાન્સ કર્યો એ ડિસ્કો કર્યો જ એની વાત જ પૂછી દો. અમે તો અહીંયા તે એક ડૂબકી મારી જ લીધી પરંતુ આપણા સાહેબની મોજ તો કઈક અલગ જ હોય. ડાન્સ કરીને હાવ થાકી ગયા હતા ને ભૂખ એવી લાગી હતી એટલે બપોરે જમવાનો સમય થઈ ગયો હતો. અમે લોકોએ જમી લીધું પંજાબી અને પછી અલગ અલગ રાઇડ્સમાં બેઠા. આ વોટર પાર્કમાં તો બહુ મોટી રાઇડ્સ છે પણ કૌશલને થોડીક બીક લાગતી હતી. મને કે મારા આ રાઇડમાં આવું છે પણ પેલા તું જા પછી હું આવીશ. પણ મને બીક ન લાગી એટલે આપણે પેલા આવતા રહ્યા અને પછી પાછળ કૌશલ આવ્યા. ઈ રાડ બોલાવતા આવ્યા પણ એને બહુ મજા આવી. પછી તો આપણે અલગ અલગ મોટી કેટલી બધી રાઇડ્સમાં બેઠા. બધું તો હું શૂટ નથી કરી શકી. આજનો દિવસ આપણો કંઈક આવો રહ્યો. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.